નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે તમારી જોડે આ રીતે જૂની સાડી પ્લેન હોય કે બાંધણીની હોય તો બેનો ફેંકતા નહીં. બહુ સુંદર તમે રેડીમેડ જેવો તમારે રેડીમેડથી પણ સુંદર તમે એટલું સરસ તમે ચણિયો બનાવી શકો છો. એના જુદા જુદા હું તમને આઈડિયા બતાવીશ. આજે આપણે સુંદર મજાનો આમાંથી ચણિયો બનાવતા શીખવાનું. તમે જોઈ શકો છો મારે રેડ કલરની સાડી છે, ખાલી એક નીચે પટ્ટી જ છે, આપણે લેસ પટ્ટી, બાકી પ્લેન છે. તો બહુ સુંદર આમાંથી તમે ચણિયો બનાવી શકો છો, આખી ચણિયા ચોલી બનાવી શકો છો. મારે ફક્ત ચણિયો જ બનાવવાનો છે. આ રીતે તમારે લેસ પટ્ટી લેવાની છે, બરાબર? તમે અલગ અલગ લેસ પટ્ટી લઈ શકો છો બેનો. ને આ રીતે મેં કેનવાસ પણ, આપણે નીચે કેનવાસ પણ નાખવાનું છે, એટલે સુંદર આપણે એકદમ સુંદર રેડીમેડ જેવો જ આપણો ચણિયો બને. આ રીતે મેં કેનવાસ લીધું છે. ને આ રીતે એક મોટી મેલ લેસ પટ્ટી, તમારા ઘરમાં પડેલી લેસ હોય તો તમે યુઝ કરી શકો છો, અને કોઈ બી તમે કરી શકો છો, બરાબર? એ રીતે મેં આ રીતે લીધેલું છે વસ્તુ, જે સીવણની વસ્તુ તમને મળતી હોય ત્યાં તમને મળી જાય. ને આ રીતે મેં 3 મીટર અસ્તર આપણે ચણિયામાં નાખવા માટે લીધું છે, બરાબર? હવે આપણે કટિંગ કેમ કરવું, મારે આમાં બોક્સવાળી ચપટીવાળો આપણે ચણિયો બનાવવાનો છે, બરાબર? તો પહેલાં આપણે જોઈ લઈએ લંબાઈ ને પહોળાઈ કેવી રીતના કરવાની છે, તે લેવાની છે, તે તમને હું પહેલાં સમજાવી દઉં. તો આ રીતે આપણે એક ફક્ત નીચે લેસ છે ને ઉપર છે, બરાબર? આ લેસ પટ્ટી આપણે જૂની છે તે આપણે કાઢી નાખવાની છે, બરાબર? ને પછી આપણે ફક્ત લંબાઈ ને પહોળાઈ લેવાની છે ને ચપટીવાળો કરવાનો છે. તો આ સાડીમાંથી આપણે જેટલો ઘેર રાખવો એટલું આપણે કાપડ લેવાનું છે. કેવી રીતના ફોલ્ડ કરવું તે પહેલાં તમને હું સમજાવી દઉં. હવે આપણે આ રીતનો મારે માપનો ચણિયો છે, બરોબર? તમારી જોડે માપનો ચણિયો ન હોય તો તમારે આપણા કમરના માપેથી તે પીની સુધીનું તમારે માપ લઈ લેવાનું, બરોબર? એ રીતે લેવાનું છે. મારે ચણિયો છે તો હું તમને ચણિયા ઉપર માપ લઈને બતાવું કે આપણે લંબાઈ કેટલી છે ને પહોળાઈ કેટલી છે, બરોબર? એ રીતે આ રીતે આપણે આ જે બેલ્ટનું બાદ કરી ને આપણે લંબાઈ માપવાની છે. તો 39 આવે છે, બરોબર? તો 39ની લંબાઈ છે ને આ બેલ્ટ આપણે માપી લેવાનો. તો આપણે 2 ઇંચનો ઉપરનો બેલ્ટ છે, બરોબર? એ રીતે ને કમરનું આપણે માપ લઈ લઈએ, પહોળાઈનું આ રીતે. તો આ 20 આવે, બરોબર? તો આ રીતે આપણે લેવાનું છે. તો પહેલાં આપણે બેલ્ટનું કટિંગ કરી લઈએ. તો આ રીતે મેં કાપડને ફોલ્ડ કરેલું છે, બરોબર? ને પછી આ રીતે ડબલ આ રીતે ફોલ્ડ કરીને આપણે 20 ઇંચ લઈ લઈએ. તમે ચોથો ભાગ લઈ શકો તો આપણે ડબલ ફોલ્ડ કરીને લેવાનું, બરાબર? મેં 2 જ વખત એક વખત ફોલ્ડ કરેલું છે એટલે આપણે 20 ઇંચ લેવાનું. ને આમ પહોળાઈ છે તે 4.5 ઇંચ. તો 4.5 આ રીતે 4.5 આપણે 40 ઇંચની કમર કહેવાય. એક સાઈડથી જ મેં માપેલું છે. ચોથો ભાગ કરું તો તમારે 10 આવશે, બરાબર? કોઈ બી રીતે તમે લઈ શકો છો. ને આ રીતે 20 ઇંચ તો આપણે 21 આવે તો પૂરેપૂરું લઈ લઈએ, કેમ કે થોડુંક લૂઝિંગ પણ મૂકવું પડે સિલાઈમાં જાય એટલા માટે. તો આપણું ઉપરના બેલ્ટનું પહેલાં કટિંગ કરવાનું છે. આ રીતે આપણું બેલ્ટનું કટિંગ થઈ ગયું, તમે જોઈ શકો છો. આ રીતે થશે. હવે આપણે આ વધેલું કાપડ છે તેને ફોલ્ડ કરી લેવાનું છે. એ તમને પહેલાં હું વ્યવસ્થિત ફોલ્ડ કરીને બતાવું, પછી તમારે લંબાઈ લેવાની છે ફક્ત, બરાબર? તો કેવી રીતના ફોલ્ડ કરીને પછી લંબાઈ લેવી તે તમને સમજાવું. તમે જોઈ શકો છો મેં કાપડને ફોલ્ડ કર્યું. આપણે 8 પાર્ટમાં 4 ગળી છે, બરાબર? આ રીતે 8 પાર્ટ હોવા જોઈએ. એ રીતે મેં કાપડ જેટલું કાપડ છે એટલું બધું આપણે રાખી દેવાનું છે, બરાબર? કેમ કે આપણે ચપટીવાળો કરવાનો છે. જો તમે અમરેલામાં કરતા હોય તો તમારે ક્રોસમાં આપણે ફોલ્ડ કરીને તમારે કમરનો ચોથો ભાગ કરી ને પછી તમારે આ રીતે માપ, પણ આપણે બોક્સવાળું કરવું છે. મારે ચપટી, સાદી ચપટીવાળું કરી શકો, બોક્સ પ્લીટ્સવાળું તમે પણ ચણિયો કરી શકો છો. એટલે પહોળાઈમાં આપણે વધારે કાપડ રાખી જ દેવાનું, એમાં કટ નથી કરવાનું, બરાબર? તો સાડીનું જેટલું કાપડ છે મેં બધું જ રાખેલું છે, બરાબર ને? હવે ફક્ત આપણે લંબાઈ જ લેવાની છે ચણિયાની. તો આપણે 39 હતી, બરાબર? તો આપણે આ રીતે જોઈ લઈએ કેટલી લંબાઈ આવે છે. તો આપણે 43 આવે છે, બરાબર? 42 આવે છે તો આપણે 3 ઇંચ વધે છે. તો 3 ઇંચનું આપણે નીચે
કાપડ ફોલ્ડ કરવામાં જશે. એટલે આપણે પૂરેપૂરું કાપડ રાખવાનું છે. તો આ રીતે તમારે રાખી દેવાનું છે. હું આમાં કટ નથી કરતી. લંબાઈ મારે પૂરેપૂરી, જો તમારે નાનો ચણિયો બનાવવાનો હોય તો લંબાઈ રાખી ને એમાંથી 2 થી 3 ઇંચ વધારે રાખીને વધેલું કાપડ તમારે કટ કરી લેવાનું છે. પણ મારે પૂરેપૂરું આવે છે એટલે હું વધઘટ કંઈ કરતી નથી. બરોબર. હવે થોડું તમને બતાવી દઉં કે બોક્સ પ્લીટ્સ કેમ બનશે. બરોબર. પછી તો તમને નેક્સ્ટ વિડીયોમાં જ્યારે હું સિલાઈ બતાવીશ ત્યારે કેનવાસ કેવી રીતના તમારે ફિટ કરવું, લેસ પટ્ટી કેમ લગાવવી, બોક્સ કેમ બનાવવા, એ બધું મશીન ઉપર તમને સમજાવીશ. પણ થોડા આઈડિયા આપી દઉં તમને કે સાદી ચપટી વાળો તમારે ચણિયો બનાવવો હોય તો તમારે આ રીતે એક સાઈડ એક સરખી ચપટી લેતી જવાની. જો તમને આ ચપટી લેતા ન ફાવતું હોય તો તમે પિનઅપ પણ કરી શકો છો. આ રીતે પિનઅપ કરીને પછી તમારે આ રીતે આ સાદી ચપટી કહેવાય. બરોબર. હવે બોક્સ વાળી ચપટી કરવી હોય તો તમારે માર્કિંગ પણ કરવું પડે. જે તમને સમજાવી દઉં થોડું. તમારે 2 ઇંચનું રાખવું હોય બરોબર બોક્સ તો 2 ઇંચ, 1 ઇંચનો રાખવો હોય બોક્સ તો 1 ઇંચ. હું આ 2 ઇંચે માર્કિંગ કરું. થોડું તમને આઈડિયા બતાવી દઉં કે બોક્સ વાળી પ્લીટ્સથી કેવી રીતના તમારો ચણિયો બને. તો આપણે તમે જોઈ શકો છો મેં 4 માર્કિંગ કરેલા. હવે આ માર્કિંગ છે તો એને આની સાથે આ રીતે રાખવાનું હોય છે. આ રીતે ને આ માર્કિંગ છે ને આની સાથે એ રીતે તમારે બોક્સ બનાવતા જવાનું. તમે જોઈ શકો છો આ રીતે. જો તમને બોક્સ પ્લીટ્સમાં થોડી તકલીફ થતી હોય તો તમે આમાં પણ પિનઅપ કરી શકો. બરોબર. પહેલાં તમારે માર્કિંગ કરી લેવાનું, પછી પિનઅપ કરીને પછી તમારે મશીન પર ફક્ત સિલાઈ જ લગાવી લેવાની. બરોબર. એટલે તમારો એકદમ ઘેરદાર ને સુંદર તમારો ચણિયો બનીને તૈયાર થઈ જશે. મેં થોડા આઈડિયા તમને બતાવી દીધા કે સાદી ચપટી લેવી તો શું કરવું ને બોક્સ વાળું તમારે ચણિયો બનાવવું તો તમારે શું કરવું એ તમને થોડા આઈડિયા મેં બતાવી દીધા. નેક્સ્ટ વિડીયોમાં હું આની સિલાઈ પણ બતાવીશ. પૂરેપૂરું તમને હું સિલાઈનો વિડીયો અપલોડ કરીશ તો તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતના તમે રેડીમેડ જેવો તે સુંદર તમે લેસ પટ્ટી લઈને ઘરે કેનવાસ વાળો ચણિયો બનાવી શકો જૂની સાડીમાંથી. બરોબર. આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ તમે બનાવી શકો છો ભાઈ બહેનો. તો આ રીતે તમને આ આઈડિયા કેવા લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. ને આ રીતે ભાઈ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે. તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ, ટક્સવાળા કે કોઈ બી તમે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મગાવી શકો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો. જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.